સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે। વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ સવાર મહિલા કે જેને ઇજાઓ પહોંચી છે। મહિલાને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ફાયર વિભાગની ટીમે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે। ધનરાજ, આ ઘટનાને લઈ શું વધુ વિગત? જી બિલકુલ, અડાજણ વિસ્તારમાં આ પ્રમાણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે ત્યારે તેને હટાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે, સુરતમાં રહી રહીને વરસાદી ઝાપટું આવી રહ્યું છે ત્યારે આ તોતિંગ વૃક્ષો છે એ મૂળિયામાંથી ઉખડી જતા હોય છે અને ત્યારબાદ ધરાશાયી થતા હોય છે। જોકે વૃક્ષ જ્યારે ધરાશાયી થયું ત્યારે મોપેડ ઉપર પસાર થયેલી મહિલા છે તેને ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। અત્યારે હાલ સારવાર અર્થે મોકલી આપવામાં આવે, પરંતુ જે રીતે અત્યારે વૃક્ષ ધરાશાયી થયું છે ત્યારે રસ્તો ક્લિયર કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ છે આ વૃક્ષને કાપીને અન્ય સ્થળે ખસેડવા માટેની કામગીરી હાથ ધરી છે। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।